ગુડ મોર્નિંગ। જો ધોરણ 2ના રીવાબા છે એ સરસ મજાના જો માટીના રમકડા બનાવીને લાવ્યા છે, એ પણ મમ્મીની મદદથી। જો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો આશય છે કે વિદ્યાર્થીઓ સેલ્ફ લર્નર જાતે શીખવા માટે પૂરતો સમય મળવો જોઈએ અને ઘરના સભ્યોની મદદ લેવી જોઈએ કે ઘરના સભ્યોની મદદ વડે શીખે તે ઈચ્છનીય છે। પ્રોજેક્ટ પ્રવૃત્તિ પોથીમાં દરેક બાબતે અધ્યયન નિષ્પત્તિઓ સંકળાયેલી છે અને જો રીવાબા મમ્મીની મદદથી અને આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પણ આપ્યું છે કે ઘરના સભ્યોની મદદથી, સહપાઠીની મદદથી પોતાની જાતે મથામણ કરવી પડતી હોય તેવા પ્રકારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિઓ આપેલી છે અને બાળકો વર્ગ કે ઘરની સ્થાનિક બિનખર્ચાળ સામગ્રી વડે કશુંક રમકડા, મોડેલ, કોઈ સાધન નિર્માણ કરે તેવો આશય છે। તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં જો મારા રીવાબાએ સરસ મજાના એમના મમ્મીની મદદથી, એટલે મમ્મી પપ્પાની પણ જે સુસુપ્ત શક્તિ હોય એ બહાર આવે। જો એમના મમ્મીને ખૂબ ખૂબ અભિનંદન। જો સરસ મજાના રમકડા બનાવ્યા છે, તો હવે તમે બધા પણ બનાવશો ને એવા રમકડા બનાવવાના, એને સરસ મજાનો કલર કરવાનો, વોટર કલર જો તમને ગમે ને એવો। જો કમળનું ફૂલ છે કેવું સરસ મજાનું, અને આ શું છે? હંસ છે કે બતક છે? હંસ। અને આ શું છે? હા, ચકલીએ મસ્ત બનાવી છે જો। અને આ છે સસલું એ મસ્ત બનાવ્યું છે જો। તો રીવાબાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમના મમ્મીને પણ ખૂબ ખૂબ અભિનંદન। તમારે શું કરવાનું? પૂંઠામાંથી રમકડા બનાવવાના, કાગળમાંથી રમકડા બનાવવાના, પછી ઘડીકામ કરીને સરસ મજાના રમકડા બનાવવાના, બરાબર? શનિ રવિની રજા હોય ત્યારે આવી બધી નવી નવી પ્રવૃત્તિ કરવાની।